રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા, જેમાં ડ્રોપ આઉટમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે આવે તે ચિંતાજનક છે અને સાથે જ પ્રવેશ ઉત્સવ અને શિક્ષણ વિભાગના દાવાઓનો પરપોટો ફૂટી ગયો હોવાના આરોપ મૂકવામાં આવે છે। મનીષ દોશીએ આ મામલે શું કહ્યું, આવો સાંભળીએ। દેશની અંદર 2022-23 ની અંદર આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં જે બાળકો શાળાઓમાં 1 થી 5 અને 6 થી 8 અને ત્યારબાદ અભ્યાસ આવવાનું બંધ કરી દે તેવા વિદ્યાર્થીઓના સર્વેની અંદર ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબર આવે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને શિક્ષા વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેક્ટર છે તેની માટે જાગી જવાનો સમય છે। 21 વખતના પ્રવેશ ઉત્સવ, કરોડો રૂપિયાના ખર્ચ, મોટી મોટી જાહેરાતો અને વાહવાહી લૂંટના ભાજપાના સરકારે અને શિક્ષણ વિભાગે જે વાતો કરી તેનો પણ આ પરપોટો ખોલતું આ સર્વે સ્પષ્ટ દેખાડે છે। ધોરણ 9-10 ની અંદર એટલે કે ધોરણ 9 માં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક બાદ 8 પછી જે 9મા ધોરણમાં બાળકો આવે 23.8% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે, એમ કે પ્રકારે કે શાળાએ આવતા બંધ થઈ જાય છે અને આ લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર અને સર્વ શિક્ષા અભિયાનના જે સત્તાવાર પોર્ટલ છે તેની આ માહિતી છે। અમદાવાદમાં 1 લાખ કરતા વધુ બાળકો નો ડ્રોપ આઉટ છે, સ્ટ્રેસ ગતિ થતા એટલે કે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે અને સમગ્ર ગુજરાતમાં 7 જિલ્લાઓ એવા છે કે જ્યાં 30% કરતા વધુ બાળકો 8મા ધોરણ પછી શાળાએ આવતા નથી એટલે કે માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધતા નથી। એમાં દ્વારકા, પાટણ, ડાંગ, કચ્છ, બોટાદ, ખેડા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય। સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો આ ડ્રોપ આઉટની અંદર જે રીતના આંકડાઓ છે, સમગ્ર દેશની અંદર 12.5 લાખ વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે, તેમાંથી 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ તો જે દ્રષ્ટિએ જોઈએ તો 6,97,000 બાળકો જે બોયઝ છે અને 5,55,000 જેટલી ગર્લ્સ છે અને એમાંથી ગુજરાતની અંદર 23% જેટલો ડ્રોપ આઉટ એટલે કે સરકારના જે શિક્ષણના વ્યાપ વધારવાની જે વાતો છે તે સંપૂર્ણપણે એની ભૂલ બોલે છે। શિક્ષણનો અધિકાર એકદમ કેન્દ્રની કોંગ્રેસની સરકાર ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વમાં 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યું અને બીજી બાજુ ગુજરાતમાં શિક્ષણના અધિકારને છીનવવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને આ ખુદ સરકારે પોતે જિલ્લા વાઇઝ પોતે આ છોકરાઓને શોધવા માટે એટલે ટ્રેસ કરવા માટે આ બાળકો કઈ રીતે 8મા ધોરણ પછી 9મા ધોરણમાં નથી પહોંચ્યા એ ચિંતાનો વિષય છે અને એ રજૂ કર્યો છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે જે રીતે સમગ્ર દેશની અંદર 2022-23 ની અંદર